જય માતાજી। આજે આપણે બનાવવાનો છે લીલી મકાઈનો હાંડવો। તો એની માટે એક વાટકી મેં લીલી મકાઈ લીધી છે, માપથી જ લેવાનું છે। અને એની અંદર લીલા મરચાં અને લસણ નાખવાનું છે। તો મરચાંની પેસ્ટ મારી પાસે તૈયાર છે કરેલી, એ લીધી અને થોડું લસણ નાખી દીધું। લસણ તમે ના ખાતા હોય તો નહીં નાખવાનું, પણ લસણ સારું લાગે છે। તો એને એક વખત પીસી લઈએ અને હવે એમાં દહીં નાખી દઈશું। પીસી લઈએ, થોડું જોઈ લઈએ। સરસ પીસાઈ ગયું છે, તો એને એક મોટા વાસણમાં કાઢી લઈશું। બધી પેસ્ટ કાઢી લઈએ અને એક વાટકી ભરીને મકાઈના દાણા હતા, તો અડધી વાટકી જેટલું આપણે સોજી લેવાનું। અને એનાથી થોડોક ઓછો ચણાનો લોટ। હવે આની અંદર મેં કોબી, ગાજર અને દૂધી છીણીને નાખ્યું છે। પણ આ કંઈ ના નાખો તો ખાલી પાલક નાખીએ તો બહુ સરસ લાગે છે, પણ અત્યારે પાલક સારી નથી આવતી એટલે મેં નથી લીધી। મેથીની ભાજી પણ નાખી શકાય, પણ ભાજી મેં અત્યારે એક પણ નથી નાખી, ખાલી આ 3 શાકભાજી જ નાખ્યા છે। અને ધોઈને સાફ કરેલા લીલા ધાણા, ધાણાનું પ્રમાણ થોડુંક મેં વધારે રાખ્યું છે। પાલક નાખવી હોય તો બીજા કોઈ તમારે શાકભાજી નહીં નાખવાના। બધું સરસ મિક્સ કરી લઈએ। પછી જરૂર પડશે એમ આપણે દહીં ને એવું નાખીશું। મીઠું નાખી દઈએ, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો નાખવો હોય તો નાખી શકાય। મિક્સ કરી લઈએ બધું। હવે આમાં દહીં નાખી દઈએ, પાણી નાખીને થોડું। મિક્સ કરી અને થોડીક વાર માટે આપણે રાખી દઈશું। હવે દહીં નાખ્યું છે ખાટું, એટલે થોડીક ખાંડ નાખી દઈએ, 2 ચમચી જેટલી। મિક્સ કરી લઈશું। સરસ મિક્સ થઈ ગયું છે, તો ખાવાનો સોડા નાખી દઈએ, અડધી ચમચી જેટલો। અને ઉપર લીંબુનો રસ નાખી અને બધું સરસ મિક્સ કરી દઈશું। હલાવી લઈએ એક સરખું। હવે એક પેનમાં, નોનસ્ટિક પેનમાં તેલ નાખી થોડુંક, અને એની અંદર રાઈ, જીરું અને તલ નાખી અને મેં નાખી દીધું છે। થોડુંક ખીરું પાથરી દેવાનું છે, બહુ જાડો નથી કરવાનો, પાતળો જ રાખવાનો છે। આવી રીતે બધા જ મેં કરી લીધા છે। ફેરવવામાં થોડુંક ધ્યાન રાખવું પડશે, પેન થોડુંક મોટું છે। બીજી સાઈડ જોઈ લઈએ। બંને બાજુ થઈ ગયો તો એટલે મેં કાઢી લીધો છે અને આની ઉપર ચીઝ નાખી દઈએ। આવી રીતે આપણે બધા કરી લઈશું। આ થોડો કડક કર્યો છે, થોડો કડક હોય તો અંદરથી ઢીલો નથી લાગતો, એટલે કડક વધારે ભાવતો હોય તો થોડો કરવાનો। એની ઉપર ચીઝ લગાવી અને કાળા મરી, ચીલી ફ્લેક્સ નાખી દેવાના। ચીલી ફ્લેક્સ નથી અમે ખાતા, તીખા લાગે એટલે ખાલી મરી જ નાખ્યા છે। તો તૈયાર છે આપણો હાંડવો,
મળીએ બીજો વિડીયોમાં. જય માતાજી.